ભીમ અગિયારસ વ્રતની સંપૂર્ણ વાર્તા। જય શ્રી કૃષ્ણ મિત્રો, શું તમે જાણો છો કે મહાબલી ભીમ 1 મિનિટ પણ ભૂખ્યા રહી શકતા નહોતા। તેમણે એક એવું કઠિન વ્રત કર્યું જેનાથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થઈ ગયા। આજે આપણે જાણીશું ભીમ અગિયારસની પાછળ છુપાયેલી એક ખૂબ જ રોચક અને પ્રેરણાદાયી વાર્તા। જો તમે ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો અને વિડીયો પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં। તો આપણે સૌ પ્રથમ વાર્તાની શરૂઆત કરીએ। મહાભારત કાળની આ વાત છે। પાંડવોના ઘરમાં ખૂબ જ ધાર્મિક વાતાવરણ હતું। યુધિષ્ઠિર, અર્જુન, નકુલ, સહદેવ અને માતા દ્રૌપદી દર મહિને આવતી બંને અગિયારસનું કઠિન વ્રત રાખતા હતા, પરંતુ પાંચેય ભાઈઓમાં સૌથી બળવાન એવા ભીમસેન માટે ઉપવાસ કરવો અશક્ય હતો। તેમના પેટમાં વૃક નામનો જઠરાગ્નિ હતી, જેના કારણે ખૂબ જ ભૂખ લાગતી હતી। એક ટક પણ ભૂખ્યા રહેવું તેમના માટે લોઢાના ચણા ચાવવા જેવું હતું। જ્યારે આખો પરિવાર ઉપવાસ કરતો ત્યારે ભીમ મનોમન ખૂબ જ દુઃખી રહેતા। તેમને થતું કે વ્રત ન કરવાથી તેમને પાપ લાગશે તો? પોતાની આ મૂંઝવણ લઈને તેઓ એક દિવસ મહર્ષિ વેદવ્યાસ પાસે ગયા। ભીમની સાચી ભક્તિ જોઈ વ્યાસજી હસીને કહ્યું, એક અદ્ભુત ઉપાય તમને બતાવું છું। તેમણે કહ્યું, હે ભીમસેન, તારે આખા વર્ષની 24 અગિયારસ કરવાની કંઈ જરૂર નથી। તું માત્ર જેઠ મહિનાની શુક્લ પક્ષની અગિયારસનું વ્રત કર। વ્યાસજીએ નિયમ સમજાવ્યો કે આ દિવસે અન્ન તો ઠીક, પણ પાણીનું એક ટીપું પણ પીવાતું નથી। આ કઠિન નિર્જળા ઉપવાસ કરવાથી આખા વર્ષની બધી જ અગિયારસનું પુણ્ય એકસાથે મળી જશે। જેઠ મહિનાની કાળઝાળ ગરમીમાં ભીમે અડગ નિશ્ચય સાથે આ વ્રત કર્યું। તેમને ગળું સુકાવા લાગ્યું, શરીર અશક્ત થઈ ગયું, પણ તેઓ ભગવાન કૃષ્ણની ભક્તિમાં લીન રહ્યા। બીજા દિવસે તેમને પારણા કર્યા બાદ ભગવાન વિષ્ણુએ તેમને અખંડ પુણ્ય અને બમણું બળ આપ્યું। ભીમે આ વ્રત કર્યું હોવાથી આ દિવસનું નામ પડ્યું ભીમ અગિયારસ। તો મિત્રો, આ વાર્તા આપણને શીખવે છે કે મનમાં સાચી શ્રદ્ધા અને પાકો નિશ્ચય હોય તો ગમે તેટલું અઘરું કામ પણ સફળ થઈ શકે છે। જો તમને આ વાર્તા ગમી હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો અને પરિવારજનો સાથે શેર કરો અને કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલશો નહીં અને બેલ આઇકન જરૂરથી દબાવો, જેથી આવતા નવા વિડીયો સૌ પ્રથમ તમને મળી શકે। અને આવા જ આધ્યાત્મિક વિડીયો જોવા માટે તમારી મનપસંદ ચેનલ પ્રાર્થનાને સબસ્ક્રાઈબ જરૂર કરજો। જય શ્રી કૃષ્ણ, જય માતાજી। તો મિત્રો, હવે આપણે આ વ્રતનું મહાત્મ્ય જાણીએ, તો વિડીયો અંત સુધી જરૂર જોજો। શું તમે જાણો છો વર્ષમાં એક જ દિવસ ઉપવાસ કરીને બધી 24 અગિયારસનું પુણ્ય કેવી રીતે મેળવી શકાય? હા, આ ચમત્કારિક દિવસ છે ભીમ અગિયારસ, એટલે કે નિર્જળા એકાદશી। આને નિર્જળા એકાદશી પણ કહી શકાય। 2026માં આ પવિત્ર દિવસ 25 જૂન ગુરુવારના રોજ આવી રહ્યો છે। આ વર્ષે આ દિવસે રવિયોગ અને શિવયોગનો અદ્ભુત મહાસંયોગ બની રહ્યો છે। આજે આપણે જાણીશું આ દિવસનું મહત્ત્વ, સાચું મુહૂર્ત અને કિસ્મત ચમકાવનારા 5 ખાસ ઉપાયો। તો મિત્રો, વિડીયો ખૂબ જ ખાસ છે, તેથી અંત સુધી જરૂર જોજો અને કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખજો। અને હા, અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો હમણાં જ કરી લો અને વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં। તો મિત્રો, સૌ પ્રથમ જાણીએ આ વ્રતની ટૂંકી કથા। મહાભારત કાળમાં બધા પાંડવો અને દ્રૌપદી વર્ષથી બધી એકાદશીનું વ્રત રાખતા હતા, પરંતુ ભીમસેન ભૂખ્યા રહી શકતા ન હતા। તેમના પેટમાં વૃક નામનો અગ્નિ હતો, જેનાથી તેમને તીવ્ર ભૂખ લાગતી હતી। ભીમ પાપના ભાગીદાર બનવા નહોતા માગતા, તેથી તેઓ મહર્ષિ વેદવ્યાસ પાસે ગયા। વ્યાસજીએ ઉપાય આપતા કહ્યું, હે ભીમ, જો તું બધી એકાદશી ન કરી શકે તો જેઠ સુદ અગિયારસનું એક જ વ્રત કર। આ દિવસે તારે પાણી પણ પીવાનું નથી। આ એક જ વ્રતથી તને આખા વર્ષની એટલે કે બધી 24 એકાદશીનું પુણ્ય મળી શકશે। ભીમે આ અઘરું વ્રત પૂરું કર્યું, તેથી આ દિવસથી ભીમ અગિયારસ કહેવામાં આવે છે। 2026માં ભીમ અગિયારસ તિથિ અને શુભ મુહૂર્ત। દર્શક મિત્રો, વર્ષ 2026માં સાચી તિથિ અને સમયની નોંધ ખાસ લેજો। વ્રતની તારીખ છે 25 જૂન 2026 અને ગુરુવાર, અને એકાદશી તિથિ શરૂ 24 જૂન 2026 રાત્રે 8:09 વાગે શરૂ થશે। એકાદશી તિથિ પૂર્ણ 25 જૂન 2026 રાત્રે 9:14 વાગ્યે પૂર્ણ થશે। વ્રતના પારણાનો સમય 26 જૂન 2026 સવારે
9 ને 35ની વચ્ચે આ શુભ સમયે પૂજા કરવાથી ભગવાન વિષ્ણુનો અત્યંત પ્રસન્ન થાય છે. મિત્રો, હવે આપણે જોઈએ કિસ્મત ચમકાવનારા 5 ખાસ ઉપાયો. મિત્રો, પહેલો ઉપાય, ભીમ અગિયારસના દિવસે આ 5 ઉપાય કરવાથી ઘરમાં સુખ, સમૃદ્ધિ અને ધનનો વરસાદ થશે. જળ ભરેલા માટલાનું દાન. માટીના ઘડામાં ઠંડુ પાણી ભરો અને તેના પર કેરી અને વસ્ત્ર મૂકી બ્રાહ્મણને દાન કરો. આનાથી પિતૃદોષ શાંત થાય છે. બીજું છે કેસરયુક્ત દૂધનો અભિષેક. દક્ષિણાવર્તી શંખમાં કેસરવાળું દૂધ ભરી ભગવાન લક્ષ્મીનારાયણનો અભિષેક કરો. આનાથી આર્થિક તંગી દૂર થાય છે. ત્રીજું છે તુલસી પત્ર અર્પણ કરવું. ભગવાન વિષ્ણુને 108 તુલસીના પાન અથવા માળા ચડાવો. ધ્યાન રાખો કે તુલસીનો પાન 1 દિવસ પહેલાં જ તોડી લેવું જોઈએ. એકાદશીના દિવસે તુલસીનું પાન તોડી ન શકાય. ચોથું છે સાંજે 11 ઘીના દીવા. સાંજના સમયે ઘરના આંગણે અથવા તુલસી ક્યારે 11 ઘીના દીવા પ્રગટાવો. આનાથી ઘરમાંથી નકારાત્મક ઉર્જા ઘરની બહાર નીકળી જાય છે. પાંચમું છે પીપળાના વૃક્ષની પૂજા. પીપળાના વૃક્ષમાં મૂળમાં જળ ચડાવો. ત્યાં બેસીને ઓમ વિષ્ણવે નમઃ મંત્રનો જાપ કરવાથી રાહુ અને કેતુ દોષો દૂર થાય છે. મિત્રો, હવે જાણીએ આ વ્રતના ખાસ નિયમો. આ દિવસે વ્રત કરનારે સૂર્યોદયથી બીજા દિવસના સૂર્યોદય સુધી અન્ન અને પાણીનો ત્યાગ કરવાનો હોય છે. જે લોકો અશક્ત છે અથવા બીમાર છે તેઓ ફળાહાર કે એકટાણું કરીને પણ પૂજા કરી શકે છે. પરંતુ યાદ રાખો, આ દિવસે ઘરમાં ભૂલથી પણ ચોખા રાંધવા કે ખાવા નહીં જોઈએ. મિત્રો, આ હતી ભીમ અગિયારસની સંપૂર્ણ માહિતી. આશા છે કે આ ઉપાયો તમારા જીવનમાં સુખ લાવશે. આ પવિત્ર માહિતી તમારા મિત્રો અને પરિવાર સાથે જરૂર શેર કરજો. આવી જ ધાર્મિક વાર્તાઓ માટે પ્રાર્થના ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.